જો ચેપ્ટર નંબર 7 લેક્ચર નંબર 3 ની અંદર ઉદાહરણ 7.4 આપણે પહોંચ્યા છે. ઉદાહરણ 7.4 ની અંદર સદિશ a અને સદિશ b આપેલા છે અને આપણે કીધું છે કે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર કરો. તો આપણે જાણીએ છીએ ભાઈ અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ. હવે અદિશ ગુણાકારની અંદર તમે a ડોટ b કરો કે b ડોટ a કરો, માત્ર મૂલ્ય છે એટલે આપણે અહીંયા સમજી શકીએ છીએ. ભાઈ a ડોટ b અને b ડોટ a બંને કેવા હોય છે? સરખા હોય છે, જે આગળના ધોરણમાં આપણે સાબિત પણ કરેલું છે. કારણ અહીંયા એ છે કે ભાઈ બે સદિશોનો અદિશ ગુણાકાર કીધો છે, પણ એમ નથી કીધું a ડોટ b શોધો કે b ડોટ a શોધો. તો તમે ગમે તે કોઈ પણ એક શોધી શકો છો. તો a ડોટ b આપણે શોધીએ અહીંયા. તો a ડોટ b છે અહીંયા 3 દૂ 6 એટલે -6, સોરી -6, i ડોટ i બંધ થઈ જશે. 4 1 4 -4, j ડોટ j બંધ થઈ જશે. 5 તરી 15 -15, k ડોટ k બંધ થઈ જશે. 6 ને 4 10, 10 ને 15 25 આવશે, -25 શું આવશે? a ડોટ b આવશે. a ડોટ b પણ એટલા આવશે અને b ડોટ a પણ એટલા આવશે, એટલે આપણે b ડોટ a ફરીથી શોધતા નથી. બરાબર છે? અચ્છા, હવે વાત કરીએ આપણે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ. તો ક્રોસ પ્રોડક્ટ ની અંદર આપણે જાણીએ છીએ કે સદિશ a ક્રોસ b નોટ ઇક્વલ ટુ b ક્રોસ a, બંનેની દિશા એક જ મળશે નહીં. કારણ કે જો તમે a ક્રોસ b શોધશો, બરાબર, માની લો કે a અહીંયા છે, બરાબર, અને b અહીંયા છે. મને a ક્રોસ b શોધવું છે, તો હું શું કરીશ? ભાઈ પહેલા a છે તો મારા જે આંગળા છે એ તરફ લઈ લઈશ, અને પછી શું છે? a ક્રોસ b છે એટલે અહીંથી આ તરફ જવાનું છે, અહીંથી આ તરફ જવાનું. તો a ક્રોસ b તો દિશા કઈ આવશે? બહારની તરફ આવશે, બરાબર, આ દિશા આવશે. હવે માની લો તમને ભાઈ b ક્રોસ a કરવું છે, બરાબર, તો હું શું કરીશ? ભાઈ પહેલા b છે તો મારા આંગળા b તરફ લઈ જઈશ. પછી ભાઈ b ક્રોસ a છે તો મારે ક્યાં જવું પડશે? આ તરફ જવું પડશે. તો અહીંયાથી હું આ રીતે આંગળા વાળીશ તો મારા અંગૂઠો ક્યાં જશે? અંદરની તરફ જશે. એટલે એકની a ક્રોસ b ની દિશા મળે છે બહારની તરફ અને b ક્રોસ a મળે છે અંદરની તરફ. તો એ બંનેની વચ્ચે હું આવી બરાબરની નિશાની અહીંયા લખી શકતો નથી. પણ હા, બંનેની દિશા વિરુદ્ધ છે એટલા માટે a ક્રોસ b શું લખી શકીશ? માઈનસ b ક્રોસ a. a ક્રોસ b માઈનસ b ક્રોસ a અથવા માઈનસ a ક્રોસ b b ક્રોસ a. બરાબર છે? અચ્છા, હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ a ક્રોસ b કેવી રીતે શોધવાના છે. તો આપણે ખબર છે સદિશો માટે આપણે ક્રોસ પ્રોડક્ટ જો શોધવો હોય તો એના માટે આપણે શું વાપરીએ છીએ? નિશ્ચાયક વાપરીએ છીએ, જે આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું. નિશ્ચાયક આપણે અહીંયા શોધીએ a ક્રોસ b. અચ્છા, a ક્રોસ b આપણે શોધીશું. એમાં એક વસ્તુ આપણે ફિક્સ છે, પહેલી સીટ ફિક્સ છે, પ્લેટિનમ. i કેરેટ, j કેરેટ અને k કેરેટ. હવે બીજી જે સીટ આવશે એ કોની આવશે? તો a ની આવશે. અને a બરાબર શું છે? 3 4 5. તો અહીં આવશે કે 3 4 5. પછી જો ભાઈ -2 +1 અને શું છે? -3. બરાબર? ચલો, હવે આપણે ખબર છે અહીંયા શું કરવાનું છે. સૌથી પહેલા i ને પકડો, બરાબર. શું કરશો? એની હારને છુપાડો, એના સ્તંભને છુપાડો. આ બંનેનું ગુણાકાર 4 તરી 12, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો. ઓકે, 5 એકા 5, વચ્ચે નિયમના માઈનસ. અચ્છા, આ પ્લસ હતા, અહીંયા આપણે શું આવશે? નિયમના માઈનસ છે. શું છે? નિયમના માઈનસ છે, જે કે કૌંસ. ચલો, હવે જે ને પકડેલા છે તો એના સ્તંભને છુપાડો, હારને છુપાડો. 3 તરી -9 થશે, 5 દુ -10 થશે, વચ્ચે નિયમના માઈનસ એટલે આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર? એટલે અહીંયા આવશે 10, પછી આવશે પ્લસ k કેરેટ. ચલો, હવે આને છુપાડો, તો આને છુપાડી દેશું તો આ આવશે 3 એકા 3.
4 2 माइनस माइनस प्लस 8 ને વચ્ચે નિયમના માઇનસ. ચલો 12 માં છે ભાઈ 7 આઈ કે 10 પર 9 છે 1 એટલે શું આવશે ભાઈ જે કે 8 માં 3 જાય તો 5 પણ કેવા ભાઈ માઈનસ આવશે -5 કે આ મળશે આપણે ભાઈ a ક્રોસ b. શું મળશે a ક્રોસ b. મારે હવે શોધવું છે b ક્રોસ a. બે સદિશોનો અહીંયા કયો ગુણાકાર લેવાનો છે? આપણે ભાઈ સદિશ ગુણાકાર લેવાનો છે, પણ આપણે કીધું નથી a ક્રોસ b શોધો કે b ક્રોસ a શોધો, એટલે આપણે બંને વસ્તુ શોધી નાખીએ. તો b ક્રોસ a બરાબર શું થશે -a ક્રોસ b બરાબર ઇઝ ઇક્વલ ટુ માઈનસ આપણે અહીંયા લખી દઈએ તો 7i કેરેટ - j કેરેટ - i કેરેટ. ચલો આ માઈનસ અંદર આપી દો આપણે તો 7i કેરેટ + j કેરેટ માઈનસ માઈનસ પ્લસ 5 કે કેરેટ. અહીંયા આવશે તો માઈનસ આવશે આ -7i કેરેટ + j કેરેટ + 5 કે કેરેટ મળશે. બરાબર છાપી દો. જો આગળનો ટોપિક છે આપણે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. તો સૌથી પહેલા વાત કરીએ આપણે ભાઈ રેખીય વેગ કોને કહેવાય અને કોણીય વેગ કોને કહેવાય. રેખીય વેગ આપણે જાણીએ છીએ. રેખીય વેગને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ ભાઈ? v વડે દર્શાવીએ છીએ. સદિશ છે એટલા માટે આપણે એની ઉપર સદિશની નિશાની પર કરીએ છીએ. તો આ શું છે? રેખીય વેગ છે. કોણીય વેગ એટલે ભાઈ આપણે ચેપ્ટર નંબર 4 માં આવ્યું છે. કોણીય વેગને આપણે ઓમેગા તરીકે દર્શાવીએ છીએ. બરાબર, અને એ પણ શું છે કે સદિશ છે એટલા માટે આપણે એની ઉપર સદિશની નિશાની કરીએ છીએ. તો રેખીય વેગ v, કોણીય વેગ ઓમેગા. રેખીય વેગનું સૂત્ર છે dr dt અને ઓમેગાનું સૂત્ર છે dθ dt. રેખીય વેગ બરાબર રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે કે રેખીય વેગમાં શું કહેવાય અહીંયા સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન છે પ્રારંભિક સ્થાન, અહીંયા કોણીય સ્થાનમાં ફેરફાર એટલે કે θ2 - θ1. બરાબર, તો આ રીતે રેખીય વેગ છે અને આ કોણીય વેગ છે. હવે આ બંને વચ્ચેનો આપણે સંબંધ કીધેલો છે. તો સંબંધની અંદર આપણે અહીંયા બે વસ્તુ આવશે. એક તો આવશે અદિશ સંબંધ. શું આવશે? અદિશ સંબંધ. અદિશની અંદર દિશા આવશે નહીં, માત્ર મૂલ્ય આવશે, એટલે આપણે સદિશની નિશાની કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. તો એનો આપણે લઈ લઈએ સંબંધ. તો v બરાબર હતું ભાઈ ઓમેગા * r. v બરાબર શું હતું? ઓમેગા * r, જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે. બીજો સંબંધ છે ભાઈ સદિશ સંબંધ. સદિશ સંબંધની અંદર આવશે સદિશ v = ઓમેગા ક્રોસ r. આવશે એનો સદિશ સંબંધ. બરાબર છે. હવે વાત કરીએ કે આ ઓમેગાની દિશા કઈ? ઓમેગાની દિશા કઈ? તો ઓમેગાની જે દિશા છે એ આપણે જમણા હાથના નિયમની મદદથી શોધી શકીએ અથવા જમણા હાથના સ્ક્રૂના નિયમથી આપણે શોધી શકીએ છીએ. જેમ કે આપણે વિચાર કરીએ કે એક વર્તુળ છે, આ રીતે તકતી લઈ લો, ગમે તે લઈ લો તમે, એમાંથી કોઈ એક અહીંયા કોઈ કણ તમે વિચારો. આ કણ આ દિશામાં ફરી રહ્યો છે, વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે. બરાબર છે. હવે વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે. હવે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કહો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ કહો, બંને સેમ છે. જમણા હાથના સ્ક્રૂનો નિયમથી આપણે પહેલા વાત કરીએ તો ભાઈ આ દિશામાં ફરી રહ્યો છે પદાર્થ, આ અક્ષને અનુલક્ષીને ફરે છે. આ અક્ષ બહાર આવતી છે, આ અક્ષને અનુલક્ષીને શું ફરે છે ભાઈ? આ કણ ફરી રહ્યો છે. હવે એનું આપણે કોણીય વેગની દિશા લેવી છે. શેની દિશા લેવી છે? કોણીય વેગની દિશા લેવી છે. તો કોણીય વેગની દિશા આપણે અહીંયા શું મૂકશું? જમણા હાથનો સ્ક્રૂ એટલે કે સ્ક્રૂ મૂકીશું અહીંયા, અને એ સ્ક્રૂને આપણે શું કરશું ભાઈ? ફેરવીશું. જો તમે આ રીતે સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધશે? આમ બહારની તરફ. તો એનો મતલબ એમ થયો કે આનો જે કોણીય વેગ છે એ બહારની તરફ છે. બીજું, જમણા હાથના અંગૂઠાના નિયમ. તો એ કેવી રીતે આપણે પહેલા પણ જોયું છે સદિશમાં કે ભાઈ આ દિશામાં ફરે છે તો આપણે આંગળા આ રીતે વાળી દો તો અંગૂઠા આ તરફ બહારની તરફ આવશે, એટલે આ દિશા કઈ આવશે? એની કોણીય વેગની દિશા આવશે, બહારની તરફ આવશે. જો કદાચ એ
પછી આ રીતે સમઘડી દિશામાં ફરતો હોય તો આંગળા આ તરફ વાળી દો, અથવા તો સ્ક્રૂ આ રીતે ફેરવો તો સ્ક્રૂ અંદરની તરફ જશે, અથવા આંગળા આ રીતે વાળશો તો અંગૂઠો અંદરની તરફ આવશે, તો અંદરની બાજુ કઈ આવશે? ઓમેગા આવશે. બરાબર છે? તો ઓમેગાની દિશા જો અહીં આના માટે આપણે લઈએ તો ઓમેગાની દિશા ક્યાં આવશે? બહારની તરફ આવશે. બરાબર છે? અને આ કોણ માટે આપણે લઈએ તો એ કોણનો સ્થાન સદિશ કંઈક આ તરફ છે અને ઓમેગા બહારની તરફ છે. બરાબર? એટલે કંઈક આવું થયું. જો આ બાજુ શું છે? ઓમેગા. બરાબર? અને આ તરફ શું છે? આર સ્થાન સદિશ. ઓમેગા અને આર. ઓમેગા ખબર છે આપણે બહારની તરફ છે અને આર જે છે એ આ તરફ છે. આપણે સદિશ સંબંધ લેવાનો છે શું કહેવાય? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે. એટલે આ બંનેની દિશા ઉપરથી આની દિશા આપણે મળવી જોઈએ. તો ભાઈ ઓમેગા છે આ તરફ અને આર જે છે એ આ તરફ છે. મારે ઓમેગા ક્રોસ આર કરીશ તો મને v ની દિશા મળવાની છે. તો ઓમેગા ની તરફ હું શું કરીશ? આ રીતે આંગળા મૂકી દઈશ. બરાબર છે? ક્રોસ આર છે તો આર જે છે આ તરફ છે એટલે અહીંથી મને આ તરફ જવું પડશે, આ બાજુ. એટલે હું શું કરીશ? ભાઈ આ રીતે હું આ રીતે આંગળા ફેરવીશ તો મને જે વેગ છે એ ક્યાં મળશે? ઉપરની દિશામાં મળશે. એટલે અહીંયા વેગ મને ક્યાં મળશે? ઉપરની તરફ મળશે. બરાબર છે? ઓમેગા બહારની તરફ છે અને v ઉપરની તરફ મળે છે, જ્યારે r આ દિશામાં છે. આ દિશા આ છે. અહીંયા વિચાર કરો. અહીંયા ઉપરની તરફ r છે, ઉપરની તરફ શું છે? ભાઈ r છે. એટલે કે આમ બહારની તરફ, ઉપરની તરફ r છે. ઓમેગા ક્યાં છે? આમ બહારની તરફ છે. ઓમેગા આ બાજુ છે અને r આમ ઉપરની તરફ છે. ચલો હવે શું થશે ભાઈ? આ રીતે આંગળા આવશે ઓમેગામાં, ઓમેગા તરફ આંગળા આવશે. ઓમેગા ક્રોસ r એટલે આ તરફ. હવે આ બાજુ તો આંગળા પડે નહીં આપણે, તો આપણે શું કરવું પડશે? આ રીતે કરવું પડશે. તો આ ઓમેગા છે, r છે, આ રીતે વાળો અંગૂઠો કઈ તરફ? આ તરફ. અથવા તો અહીંયા તમે શું મૂકી દો? સ્ક્રૂ મૂકી દો. આ રીતે ફેરવો તો આ તરફ બહારની દિશામાં આવશે. એટલે અહીંથી આપણે જે વેગ છે આ તરફ મળશે. બરાબર છે? અને આગળ આપણે ચેપ્ટર્સ ની અંદર ભણી ગયેલા છે કે એનો જે સ્પર્શકની દિશા છે એ રેખીય વેગની દિશા આપે છે. સ્પર્શકની દિશા શું આપે છે? રેખીય વેગની દિશા આપે છે. તો એનો મતલબ એવું થયો કે ઓમેગા ક્રોસ r શું થશે? અહીંયા v. એટલે કે આ બંનેના સમતલને લંબ આપણે શું મળશે? v ની દિશા અહીંયા મળે છે. તો આ જે સંબંધ છે આપણે એ સંબંધ કયો છે ભાઈ? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. સદિશ v બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ r આવશે. બરાબર છે? જોઈ લો આગળ છાપી દો. આગળ છે આપણે કોણીય પ્રવેગ. શું છે ભાઈ? કોણીય પ્રવેગ. અચ્છા, કોણીય પ્રવેગ એટલે શું? તો આપણે રેખીય પ્રવેગ ફરીથી આપણે જોઈએ. રેખીય પ્રવેગ a બરાબર રેખીય પ્રવેગ a બરાબર રેખીય પ્રવેગ a બરાબર આપણે શું લખતા હતા? dv/dt. શું લખતા હતા ભાઈ? dv/dt. રેખીય પ્રવેગ રેખીય વેગનું વિકલન t ની સાપેક્ષે. બરાબર છે? અચ્છા, હવે આપણે લઈએ કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગને આપણે આલ્ફા તરીકે દર્શાવશું. કોણીય પ્રવેગને આપણે આલ્ફા તરીકે દર્શાવશું. આલ્ફા રેખીય પ્રવેગ રેખીય વેગ, કોણીય પ્રવેગ કોણીય વેગ. તો આપણે આલ્ફા બરાબર d ઓમેગા/dt મળશે. બરાબર? અચ્છા, આલ્ફા બરાબર d/dt. અચ્છા, હવે ઓમેગા બરાબર શું થાય તો એ આપણે જાણીએ છીએ ભાઈ d θ/dt. તો અહીંયા લખીશ ભાઈ d/dt d θ/dt. તો આલ્ફા બરાબર હું લખી શકું છું d2 θ/dt. શું લખી શકું છું? d2 θ/dt2 આવશે. બરાબર છે? ચલો આગળ આપણે ટોપિક છે ટોર્ક. ટોર્ક એટલે શું? તો ટોર્કને આપણે બળ યુગ્મની ચાપ માત્રા કહીએ છીએ. બરાબર છે? જો એનું નામ જ છે ભાઈ બળ યુગ્મ. બળ યુગ્મ એટલે કે અહીંયા શું થતું હશે? બે બળ અહીંયા લાગતા હોય તો અહીંયા ટોર્ક લાગી શકે છે.
તો ટોર્કની આપણે વાત કરીએ તો બળ યુગમાં આપણે બિલકુલ સમજી શકીએ છીએ બળ યુગમાં ચાર માત્રા. જેમ કે કોઈ વસ્તુ છે, કોઈ સ્ટેરિંગની વાત કરીએ આપણે, કોઈ કારનું સ્ટેરિંગ, તો અહીંથી ઉપરની તરફ લઈ જઈએ છીએ અને અહીંથી નીચેની તરફ લઈ જઈએ, તો એક બળ આ દિશામાં છે, બીજું બળ આ દિશામાં છે. બંને બળ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે, પણ બંને એક રેખસ્થ હશે નહીં. તો પદાર્થ ઉપર શું લાગશે? કે ટોર્ક લાગશે. માની લો કે આ એક રેખા છે, બરાબર. જો કદાચ હું આ બિંદુ ઉપર હું બળ લગાડું ઉપરની તરફ F જેટલું અને નીચેની તરફ પણ લગાડું છું F જેટલું, તો આ બિંદુ શું થશે? ખસશે નહીં પોતાની જગ્યા પરથી, બરાબર. એટલે કે સ્થિર રહેશે. બળ F છે, આપણો બળ F છે, બંને બળ સરખા છે, એટલે આ પદાર્થ ખસશે નહીં. અચ્છા, આને છોડો. આ બિંદુ પર ઉપરની તરફ બળ લગાડો, એટલું ને એટલું જ આ બિંદુ ઉપર નીચેની તરફ બળ લગાડો, તો શું થશે? તમે સમજી શકો છો કે આ જે પદાર્થ છે એ ફરીને ક્યાં આવી જશે? આ રીતે ઉપરની તરફ આવી જશે. આ રીતે આમ ફરશે, અહીંથી ઉપર જશે, અહીંથી નીચે આવશે. તો પદાર્થની ઉપર બે બળ લગાડવામાં આવે અને બંને બળ સરખા. બંને બળો કેવા હશે? સરખા હશે, પરંતુ એક રેખસ્થ નહીં હોય, એટલે કે એક જ રેખા ઉપર આવેલા નહીં. જો એક જ રેખા ઉપર બળ આવેલા હશે તો પદાર્થ ખસશે નહીં, પરિણામી બળ શું થશે? શૂન્ય થશે. અહીંયા પણ આ બંનેનું જે બળ શોધવામાં આવે તો એ શૂન્ય થશે, પણ એક રેખસ્થ નથી, એટલા માટે પદાર્થ અહીંયા રેખીય સ્થાનાંતર કરશે નહીં. બરાબર છે. પદાર્થ જે છે એ શું કરશે? ભાઈ કોણીય સ્થાનાંતર કરશે, એટલે કે પદાર્થ આ રીતે કોણીય વેગ પ્રાપ્ત કરશે, કે ભાઈ કોણીય સ્થાનાંતર અહીંયા કરશે પદાર્થ. તો આવું જે બળ છે કે બંને બળો છે એ બંને બળો એક રેખસ્થ ન હોય પરંતુ સમાન હોય, ત્યારે આ પદાર્થ ઉપર શું લાગશે? ભાઈ ટોર્ક લાગશે, બરાબર. અને એને આપણે શું કહીએ છીએ? ભાઈ બળ યુગ્મની ચાર માત્રા. બીજી કોઈ શું લખીએ છીએ આપણે? ટોર્ક, બરાબર છે. અહીંયા વાત થઈ બે કણ. હવે આપણે એક કણની વાત કરીએ. હવે આપણે એક કણની વાત કરીએ. તો માની લો કે અહીંયા કોઈ કણ છે, બરાબર છે. હવે એને આપણે દર્શાવીએ x અક્ષ અને y અક્ષ. આ કણનો આપણે સ્થાન સદિશ લઈ લઈએ r. કણનો સ્થાન સદિશ લઈ લઈએ તો ભાઈ આપણે r લઈ લીધું છે. આની ઉપર કંઈક આ દિશામાં બળ લાગી રહ્યું છે F. શું લાગી રહ્યું છે? અહીંયા એની ઉપર બળ F લાગી રહ્યું છે. અહીંયા શું છે? ભાઈ સંદર્ભ બિંદુ છે. આ સંદર્ભ બિંદુ છે અને અહીંથી અંતર કેટલું છે? ભાઈ r છે. હવે આપણે અહીંયા r અને f વચ્ચેનો ખૂણો ધારો કે કંઈક થીટા જેટલો છે. તો આની ઉપર જે ટોર્ક લાગશે, એ ટોર્ક આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો ટોર્કનું સૂત્ર આવશે r ક્રોસ f, એટલે કે r f sin થીટા. શું આવશે? હું અહીંયા લખું છું. ટોર્ક બરાબર આવશે r ક્રોસ f, એટલે કે ટોર્ક બરાબર મૂલ્ય r f sin થીટા. કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે એટલે શું થશે? sin થીટા આવશે. હું આને આવી રીતે પણ લખી શકું છું f r sin થીટા અથવા તો r sin થીટા into f. બરાબર. હવે મૂલ્ય લીધેલું છે એટલે આગળ પાછળ અહીંયા ચાલે, પણ અહીંયા ના ચાલે. અહીંયા શું થશે? r sin થીટા f. હવે આપણે શોધીએ કે r sin થીટા અહીંયા ક્યાં છે? અહીં તો r છે, f છે, r sin થીટા આપણે ખબર નથી. તો જુઓ કેવી રીતે મળે છે. આ જે f છે એ f ની જે કાર્ય રેખા છે એને હું પાછળની તરફ આ રીતે લંબાવું છું. બિલકુલ એમને એમ લઉં છું. એટલે કે આ દિશામાં મારે શું છે? બળ છે. ઓકે. અને અહીંયાથી હું આ રીતે લંબ દોરું છું. શું દોરી દીધું? અહીંયા લંબ. અચ્છા, આ ખૂણો આ ખૂણો સરખો થાય, અભિકોણ એટલે અહીંયા થીટા થશે. બરાબર છે. આ શું છે? લંબ છે અહીંયા દોરેલું. તો આ એની સામેની બાજુ એટલે આ કર્ણ થશે. એટલે કે r શું બનશે? કર્ણ. બરાબર છે. અને આ શું બનશે? ખૂણાની સામેની બાજુ. આ શું બનશે? ખૂણાની સામેની બાજુ.
તો અહીંયા આપણે જો ખૂણાની સામેની બાજુ મળતી હોય તો હું sin θ અહીંયા લગાવીશ sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ તો આ રે સામેની બાજુ જે મારે શોધવી છે સામે ભાગ્યા શું આવશે કર્ણ તો કર્ણ છે r તો શું થશે સાબા r sin θ તો યાર બરાબર તો આ જે r sin θ છે એ આ f ની ઉપર કેવા છે લંબ છે તો r અને f એ બંને એકબીજાને લંબ છે એટલા માટે હું અહીંયા લખી શકું છું r લંબ f બરાબર છે અચ્છા બીજું ટોર્ક બરાબર આપણે લખી શકીએ છીએ a r f sin θ r f sin θ તો અહીંયા આપણે જુઓ કે ભાઈ r sin θ આપણે મળી ગયા છે કોઈ વાંધો નહીં f sin θ ક્યાં છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ f જે છે આ રીતે છે f ના અહીંયા બે ઘટક પડશે એક લંબ ઘટક પડશે અને એક સમાંતર ઘટક અને આપણે જાણીએ છીએ કે લંબ ઘટક એ કયો પડશે ભાઈ f sin θ પડશે તમે જાણો છો એટલા માટે હું અહીંયા શું લખી શકીએ છીએ r f આ રીતે હું લખી શકું છું બરાબર છે એટલે r લંબ f અથવા તો r f લંબ આ રીતે અહીંયા શું દર્શાવી શકાય ભાઈ ટોર્ક દર્શાવી શકાય છે ટોર્કની થિયરી પૂછે આ રીતે તમે લખી શકો છો શાબ્દિક વર્ણન તમે તમારી ભાષાની અંદર કરી શકો છો બરાબર છે તો ટોર્ક શું આવશે r cross f આવશે હવે એની દિશાની વાત કરીએ આપણે ટોર્કની દિશા જાણીએ છીએ આપણે r cross f છે હવે ટેવાઈ ગયા આપણે આનાથી તો ભાઈ r cross f છે તો r જે છે પહેલો સદિશ લખેલો છે અહીંયા f બીજો સદિશ લખેલો છે તો r ની દિશામાં આપણે શું રાખશું ભાઈ આ રીતે બરાબર છે અને f અહીંયા ઉપરની તરફ એટલે અહીંથી આ તરફ જવું પડશે તો કઈ દિશામાં હશે r cross f થી આ જે સમતલ બને છે એ સમતલને બહારની દિશામાં શું લાગશે ટોર્ક લાગશે બરાબર છે એટલે આ રીતે હું ફેરવીશ તો બહારની તરફ આવશે તો અહીંયા શું લાગશે ભાઈ ટોર્ક જે છે અહીંયાથી આ બહારની દિશામાં લાગતું હોવું જોઈએ બરાબર છે છાતી જો આગળ છે ભાઈ આપણે કોણીય વેગમાન બરાબર છે હવે કોણીય વેગમાનને આપણે દર્શાવ્યું છે કે ભાઈ l તરીકે શેના અંદર દર્શાવ્યું છે આપણે એને l વડે દર્શાવવામાં આવે છે બરાબર છે l ને આપણે કહીશું કોણીય વેગમાન શું કહીશું આપણે કોણીય વેગમાન અને એ પણ કેવું છે સદિશ છે સદિશ છે એનો મતલબ કે બે સદિશોના સદિશ ગુણાકારથી આપણે કોણીય વેગમાન મળશે અને એનું સૂત્ર છે l બરાબર r cross p બરાબર છે જ્યાં r જે છે સંદર્ભ બિંદુથી કોણનું સ્થાન બરાબર અને p જે છે એ છે રેખીય વેગમાન શું છે ભાઈ રેખીય વેગમાન r અને p r છે સંદર્ભ બિંદુથી કોણનું સ્થાન અને આ છે રેખીય વેગમાન આ પણ સદિશ છે સદિશોનો સદિશ ગુણાકાર સદિશ આપશે એટલે સદિશ l બરાબર શું થશે r cross p થશે બરાબર છે અચ્છા હવે આપણે જોઈએ અહીંયા ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ જોઈએ બરાબર ચાલો તો હું સૌથી પહેલા લખીશ ભાઈ કોણીય વેગમાન l r cross p બરાબર હવે આનું શું કરીશું t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે એટલે કે સમયની સાપેક્ષે વિકલન કરતા તો શું થશે અહીંયા dl dt d dt r cross p એટલે કે અહીંયા r અને p નો અહીંયા ગુણાકાર છે અને વિકલનમાં ગુણાકારનો નિયમ તો વિકલનમાં ગુણાકારનો નિયમ શું છે તો હું અહીંયા લખું છું સાઈડમાં શું છે ભાઈ પ્રથમ ફિક્સ શું છે ભાઈ પ્રથમ ફિક્સ બીજાનું વિકલન અહીંયા લખું ચલો અહીંયા લખીએ
ફિક્સ બીજાનું વિકલન, પ્રથમ ફિક્સ બીજાનું વિકલન વત્તા બીજું ફિક્સ પ્રથમનું વિકલન. સોસવે પ્રથમ ફિક્સ બીજાનું વિકલન વત્તા બીજું ફિક્સ પ્રથમનું વિકલન. જો ક્રોસ પ્રોડક્ટ હોય તો એનો ક્રમ બદલવાના નથી. આપણે ક્રોસ પ્રોડક્ટ હોય તો ક્રમ નથી બદલવાના, ડોટ પ્રોડક્ટ હોય તો ક્રમ બદલી શકો છો. બરાબર. ચલો અહીંયા જોઈએ આપણે શું થશે. dl by dt is equal to પ્રથમ ફિક્સ તો પ્રથમ કોણ છે? r ફિક્સ ક્રોસ બીજાનું વિકલન, પ્રથમ ફિક્સ બીજાનું વિકલન, ક્રોસ હોય તો ક્રોસ, ડોટ હોય તો ડોટ. બરાબર છે. પણ યાદ રાખજો ક્રોસ હોય તો ક્રમ બદલવાનો નથી. r ક્રોસ શું છે ભાઈ? p છે તો શું થશે? dp by dt. શું થશે? dp by dt પ્લસ બીજું ફિક્સ. હવે બીજું ફિક્સ કીધું છે આપણે, તો બીજું જે છે એ અહીંયા પહેલું નહીં લખી, કારણ કે બીજું એ બીજું જ છે. આ જે બીજું છે અહીંયાથી આ રીતે બીજા નંબરમાં આવે છે, એટલા માટે આપણે એનો ક્રમ બદલીશું નહીં. તો બીજું ફિક્સ કીધું છે તો ક્રોસ p, આ ફિક્સ થઈ ગયું, ક્રમ બદલવાનો નથી. ક્રોસ p આ ફિક્સ થઈ ગયું. પ્રથમનું વિકલન તો શું આવશે? dr by dt. બરાબર. ઓકે. ચલો અહીંયા આપણે લખીએ dl by dt is equal to r વેગમાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો dp by dt શું આવશે? f બળ r ક્રોસ p પ્લસ dr by dt ખબર છે આપણે v ક્રોસ p. dl by dt is equal to હવે v ક્રોસ p રેખીય વેગ અને રેખીય વેગમાનની દિશા અહીંયા જોઈએ. p બરાબર mv. આ અદિશ છે એટલે જે વેગની દિશા હશે એ જ p ની દિશા. જે વેગની દિશા હશે એ જ p ની દિશા. જો p ની દિશા i કેરેટ હોય અને વેગની દિશા પણ કઈ આવશે? i કેરેટ આવશે. અને આ બંનેની દિશા એક જ છે. ક્રોસ પ્રોડક્ટ શું થઈ જાય? i ક્રોસ i 0 થઈ જશે. j ક્રોસ j 0 થઈ જશે. ટૂંકમાં જો બંનેની દિશા સેમ હોય એટલે કે vp sin થીટા બંનેની દિશા એક જ હોય તો ખૂણો 0 આવશે. vp sin 0 શું થઈ જશે? 0 થઈ જશે. એટલે આપણે લખતા નથી, પણ r ક્રોસ f હમણાં આગળ જોયું આપણે r ક્રોસ f બરાબર થશે ટોર્ક. તો ટોર્ક એ શું છે? કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન છે. બરાબર છે. જોઈ લો ધ્યાનથી. છાપી